નમસ્કાર પાલતુ પ્રાણીઓ આ શબ્દ સાંભળતા જ મનમાં કેવો એકદમ આનંદ છવાઈ જાય છે નહીં એમના નિસ્વાર્થ પ્રેમ અને આપણા જીવનમાં જે ખુશીઓ લાવે છે એને તો વાત જ શું કરવી એ માત્ર પ્રાણીઓ નથી એ તો આપણા પરિવારનો એક એવો હિસ્સો બની જાય છે જેના વગર ઘર સૂનું લાગે. પણ શું ક્યારે એવું વિચાર્યું છે કે આ બધો પ્રેમ અને સાથ સિવાય આ જીવો આપણા ઘરમાં સૌભાગ્ય પણ લાવી શકે છે? શું એ શક્ય છે કે પાલતુ પ્રાણીઓ આપણી આર્થિક સ્થિતિ સુધારી શકે? આ સવાલ આપણને સીધા જ એક પ્રાચીન ભારતીય જ્ઞાન તરફ લઈ જાય છે, જે પ્રાણીઓ અને ઘરની સકારાત્મક ઊર્જા વચ્ચેના સંબંધની વાત કરે છે. તો ચાલો આ રસપ્રદ વિષયને જરા ઊંડાણથી સમજીએ અને આ સમજવા માટે આપણે વાસ્તુશાસ્ત્રના એ સિદ્ધાંતો પર નજર નાખવી પડશે જે આ બધી માન્યતાઓનો પાયો છે. તો આ વાસ્તુશાસ્ત્ર છે શું? જુઓ, આ એક પ્રાચીન ભારતીય વિજ્ઞાન છે જે એવું શીખવે છે કે આપણા ઘર અને આસપાસની જગ્યામાં ઊર્જાનો પ્રવાહ કેવો હોવો જોઈએ. તે મનુષ્ય, પ્રકૃતિ અને પ્રાણીઓ વચ્ચેના સંબંધ પર ખૂબ ભાર મૂકે છે. વાસ્તુનું માનવું છે કે અમુક પ્રાણીઓ ઘરમાં પોઝિટિવ એનર્જી લઈને આવે છે અને ક્યારેક તો આર્થિક મુશ્કેલીઓ દૂર કરવામાં પણ મદદ કરી શકે છે. તો ચાલો આ યાદીમાં સૌથી પહેલા પ્રાણીથી શરૂઆત કરીએ જે પોતાની વફાદારી માટે દુનિયાભરમાં જાણીતું છે, કૂતરો. વાસ્તુશાસ્ત્રમાં તો એની આ વફાદારીને માત્ર એક ગુણ નહીં પણ એક શક્તિશાળી આધ્યાત્મિક કવચ તરીકે જોવામાં આવે છે. આની પાછળ એક ઊંડી ધાર્મિક માન્યતા જોડાયેલી છે. એવું માનવામાં આવે છે કે કૂતરો ભગવાન કાલભૈરવનો સેવક છે અને એટલે જ કહેવાય છે કે જે ઘરમાં કૂતરાની પ્રેમથી સારસંભાળ રાખવામાં આવે છે એ ઘરમાં ધનની દેવી માં લક્ષ્મી જરૂર પ્રસન્ન થાય છે અને ત્યાં વાસ કરે છે. તો ટૂંકમાં કહીએ તો વાસ્તુ અનુસાર કૂતરો પાળવાથી ઘરની આર્થિક સ્થિતિ સુધરવામાં મદદ મળે છે. એટલું જ નહીં, એ ઘરને ખરાબ નજર અને નકારાત્મક શક્તિઓથી પણ બચાવે છે. એવું મનાય છે કે એની હાજરી માત્રથી જ ઘરમાં સમૃદ્ધિના દરવાજા ખુલી જાય છે. હવે વાત કરીએ એક એવા જીવની જે શાંતિ અને સુમેળનું પ્રતીક છે અને વાસ્તુમાં એનો સંબંધ સીધો સંપત્તિ સાથે જોડવામાં આવ્યો છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ માછલીની. ઘરમાં માછલીઘર રાખવું એ ખૂબ શુભ ગણાય છે અને એમાં પણ જો સોનેરી માછલી એટલે કે ગોલ્ડન ફિશ હોય તો શું કહેવું? માન્યતા એવી છે કે આ ગોલ્ડન ફિશ પોતાની સાથે ઘરમાં સુખ અને સમૃદ્ધિને આકર્ષિત કરે છે. જો આ સકારાત્મક ઊર્જાનો પૂરો લાભ લેવો હોય તો એના માટે પણ એક વાસ્તુ ટીપ છે. ફિશ ટેન્કને ઘરની ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન ખૂણામાં અથવા તો દક્ષિણ પૂર્વ એટલે કે અગ્નિ ખૂણામાં રાખવું સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. તો માછલીઓ ઘરમાં કેવા કેવા ફાયદા લાવી શકે? એવું મનાય છે કે તે ઘરની બધી નેગેટિવ એનર્જી શોષી લે છે, જીવનમાં આગળ વધવાના, પ્રગતિ કરવાના નવા રસ્તા ખોલે છે અને ઘરમાં એકદમ ખુશહાલ અને સમૃદ્ધ વાતાવરણ બનાવે છે. હવે વારો છે એવા બે જીવોનો જે દેખાવમાં ખૂબ જ શાંત અને સૌમ્ય છે પણ વાસ્તુમાં એમનું મહત્વ બહુ મોટું છે. આપણે વાત કરીશું સસલા અને કાચબાની. જુઓ, બંનેના ફાયદા અલગ અલગ છે. સસલું એની નિર્દોષતા અને ચંચળતાથી ઘરમાંથી નેગેટિવિટી દૂર કરે છે અને પરિવારના લોકો વચ્ચે પ્રેમ અને શાંતિ વધારે છે. તો બીજી બાજુ કાચબો, જેને તો ભગવાન વિષ્ણુનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે, એ ધન અને સ્થિરતાનું પ્રતીક છે. ઘરમાં એની હાજરી એ વાતનો સંકેત છે કે હવે સમૃદ્ધિ આવવાની છે. અને એક રસપ્રદ વાત કહું, જે લોકો જીવતો કાચબો નથી રાખી શકતા એમના માટે પણ એક ઉપાય છે. પૈસાનો પ્રવાહ વધારવા માટે ઘણા લોકો ઘરની ઉત્તર દિશામાં ધાતુ અથવા તો સ્ફટિકનો બનેલો કાચબો રાખે છે. અત્યાર સુધી આપણે જે પણ વાતો કરી તે બધી ખૂબ જ રસપ્રદ છે, પણ હવે એક અત્યંત મહત્વપૂર્ણ વાત સમજવી જરૂરી છે, જેથી આ બધી માહિતીને આપણે સાચા દૃષ્ટિકોણથી જોઈ શકીએ. જુઓ, જે સ્ત્રોતમાંથી આ માહિતી લેવામાં આવી છે તે પોતે જ સ્પષ્ટપણે કહે છે કે આ બધી જાણકારી ધાર્મિક શ્રદ્ધા અને વર્ષોથી ચાલી આવતી લોકમાન્યતાઓ પર આધારિત છે. આનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. આથી આ ચર્ચાનો હેતુ કોઈ વૈજ્ઞાનિક દાવો કરવાનો નથી, બસ એક ખૂબ જ પ્રચલિત અને રસપ્રદ સાંસ્કૃતિક માન્યતા વિશે માહિતી આપવાનો છે, જે સામાન્ય લોકોના જીવન સાથે જોડાયેલી છે. અને છેલ્લે ચાલો એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. એક ક્ષણ માટે વિજ્ઞાન અને માન્યતા બંનેને બાજુ પર મૂકી દઈએ અને માત્ર એટલું વિચારીએ કે પાલતુ પ્રાણીઓ આપણા જીવનમાં જે નિસ્વાર્થ પ્રેમ, પોઝિટિવિટી અને અતૂટ સાથ લઈને આવે છે